સાંભળનારો પણ એ પાપી કહેવાય છે. મેં કેટલું કઠિન તપ કર્યું છે, મારા પુણ્યનો ક્ષય શા માટે કરો છો? તમે મહાદેવની નિંદા નહીં કરો. ગઈકાલે આપણે ત્યાં સુધી કથા કહી હતી કે 3 પાપોનું કોઈ પ્રાશ્ચિત નથી. એક તો શિવ દ્રવ્યનું અપહરણ કરવું, બીજું ભગવાન મહાદેવની નિંદા કરવી, અને ત્રીજું શિવ ભક્તાના જે મહાદેવના ભક્તો હોય તેમની નિંદા કરવી. તેનું કોઈ પ્રાશ્ચિત નથી. આવું આપણે ગઈકાલે કહ્યું હતું. અનેક પાપોનું કોઈને કોઈ પ્રાશ્ચિત છે, તેનું કોઈને કોઈ નિવારણ પૂજા પાઠ યજ્ઞ યાગાદી તીર્થ યાત્રામાં કથા કીર્તનમાં કોઈ પણ જગ્યાએ દરેક પાપોનું પ્રાશ્ચિત છે. પણ ભગવાન વ્યાસજીએ એવું કહ્યું કે આ 3 પાપોનું કોઈ નિવારણ નથી. આ ભગવાન વ્યાસજી બોલ્યા હતા, આપણે કાલે વર્ણન પણ કર્યું હતું. શિવ દ્રવ્ય એટલે શિવાલયમાં ચોરી કરવી એમ જ નહીં. કેન્દ્રમાંથી આવેલું ધન નગરના વિકાસ માટે, ગામના વિકાસ માટે. શિવ શબ્દનો અર્થ થાય છે કલ્યાણ. બીજાના હિત માટે આવેલું ધન એ આપણા માટે જો ઉપયોગ કરી લઈએ તો શિવ દ્રવ્ય કહેવાય. શિવ દ્રવ્ય એટલે શિવજીના નામથી ભેગું કરેલું ધન. એ તો બરાબર છે, શિવાલયમાં ચોરી કરવી એ પણ સહી. પણ શિવ દ્રવ્યનો અર્થ આપણા વિદ્વાન આચાર્યો એમ કરે છે કે શિવ દ્રવ્ય એટલે જગત કલ્યાણ માટે મળેલું ધન. એ જગત હિત માટે ન વાપરવામાં આવે, પોતાના માટે વાપરી લે છે, એ શિવ દ્રવ્ય કહેવાય. એનું કોઈ નિવારણ નથી. આ પહેલું પાપ છે. ભૂલથી પણ ન કરવું. બીજાના કલ્યાણ માટે, બીજાના સુખ માટે મળેલું ધન હંમેશા તેમાં જ તેનો સદુપયોગ થવો જોઈએ. એમાંથી 1 રૂપિયો પણ આપણા માટે પર્સનલ વપરાય એવો આપણે પ્રયાસ કરવો નહીં જોઈએ. અને શિવ દ્રવ્ય કહેવાય છે. આ પહેલું પાપ છે જેનું કોઈ નિવારણ નથી. શિવ દ્રવ્યાપહરણમ શિવ ભગવાન મહાદેવની નિંદા કરનારો માણસ પાપમાંથી મુક્ત ન થઈ શકે. અને ત્રીજું નિંદા શિવ ભક્તાનાં પ્રાયશ્રિતેન શુદ્ધયતિ પ્રાયશ્રિતેન શુદ્ધયતિ. જો માણસે જીવનમાં સફળ થવું હોય તો કોઈની નિંદા ન કરે. સતી હાથ જોડીને સાધુ ન કહે છે, સાધુ નિંદા જેવું આ જગતમાં એક પાપ નથી. નિંદા કોને કહેવાય? કોઈની અનુપસ્થિતિમાં તેની ગંદી ગંદી વાતો કરવી, તેના છિદ્રો ખોલવા, અને નિંદા કહેવાય છે. લગભગ મોટા મોટા માણસોમાં આવી આદત હોય છે, કોઈ પણ અનુપસ્થિતિમાં એની આપણે ગંદી વાતો કરતા હોય. ભૂલથી પણ ન કરો. નિંદા સમાન કોઈ પાપ નહીં, સત્સંગ સમાન કોઈ પુણ્ય નહીં. એક ઘડી આધી મેં પુણ્યાદ તુલસી સંગત સાધુ કે કટે કોટી અપરાધ. કરોડો અપરાધો કર્યા હોય, પણ સત્સંગ કરવાથી બધા જ અપરાધોમાંથી ભગવાન આપને ક્ષમા આપે છે. તેથી કથામાં કહ્યું હતું, કથા કોઈ મનોરંજન નથી. કથા આંખનું અંજન છે. આપણી દ્રષ્ટિ બદલે, આપણી વિચારધારા બદલે છે. કથા ભગવાનનું આરાધન છે. શિવ મહાપડ ગ્રંથમાં કથા સાંભળને શિવ વ્રતે કહ્યું છે. કથા એક વ્રત છે, કથા એક યજ્ઞ છે. કથા એ ભગવાનની વાંગમય પૂજા છે. તેથી બહુ જ સાવધાનથી ભગવાનને યાદ કરતા શ્રદ્ધા અને ભક્તિ સાથે ભગવાનની કથાનું શ્રવણ કરવું જોઈએ. તેથી આપણે સૌએ દ્રઢ સંકલ્પ કરવાનો છે, ભૂલથી પણ કોઈની નિંદા કરવી નહીં, કોઈની નિંદા સાંભળવી નહીં. નિંદા એ આપણા પુણ્યનો ક્ષય કરે છે. સતી હાથ જોડીને વારંવાર વિનંતી કરે છે, તમે નિંદા નહીં કરો. તો પણ સાધુ વેશમાં શિવજીની સ્વયંની નિંદા કરે છે. ખરેખર તો સતીની પરીક્ષા થઈ રહી છે કે મારા પર કેટલી દ્રઢ ભક્તિ છે. અંતે સતીએ એમ કહ્યું કે સાધુ, તમે નિંદા કરતા રહેશો, હું નિંદા સાંભળતી રહેશે, મારા પુણ્યનો ક્ષય થશે. મેં કેટલું કઠિન તપ કર્યું છે. સતી કે સાંભળવા માટે હું તૈયાર નથી. સતી પોતાના કાન બંધ કરી દીધા છે. અંતે સતીને એમ થયું કે મહાદેવની જે નિંદા કરે તેનું મુખ પણ ન જોવું જોઈએ. આમ તો શિવપુરાણ ગ્રંથમાં એટલા શ્લોકો કટ્ટરથી લખવામાં આવ્યા છે કે તેની જીભ કાપી લ્યો, તેનો વધ કરો, આવું બધું શિવપુરાણમાં કહ્યું છે. પણ એ બધું આપણે ન કહેવાય સમાજની વચ્ચે. સતીએ પોતાની આંખો બંધ કરી કે આમનો ચહેરો મારાથી ન જોવાય. સતીએ પોતાનું મુખ બંધ કર્યું છે. સતીની આંખો બંધ થઈ, સતીના કાન બંધ થયા, અને સતીનું મુખ પણ બંધ થયું. જે સતી બહિર્મુખ હતી એ સતી અંતર્મુખ બની છે. આંખ બંધ કરી, કાન બંધ કર્યા, મુખ બંધ કર્યું છે. હૃદયમાં એક દીપ પ્રજ્વલિત થયો, એક પ્રકાશ થયો, અને સતીને ખબર પડી ગઈ કે આ કોઈ સાધુ નથી, આ કોઈ સંન્યાસી નથી, આ તો અવિનાશી, આ તો કૈલાસી ભગવાન શિવ મારી પરીક્ષા કરે છે. સતી ભગવાનને ઓળખી રહ્યા છે. પણ ક્યારે ભગવાનને ઓળખ્યા? આંખ બંધ કરી, કાન બંધ કર્યા, મુખ બંધ કર્યા. આંખ તો ક્યારે બંધ થાય? માણસ રાત્રે સૂઈ જાય ત્યારે.
ઘણા તો રાત્રે સુવે તો આંખો બંધ કરતા ને આંખો ખુલ્લી રાખીને હોતા હોય છે, અથવા મૃત્યુ થાય ત્યારે પણ આંખો બંધ કરતા ને ત્યારે પરણે આંખો બંધ કરાવે છે. ભગવાનને ઓળખવા માટે બહિર્મુખ નહીં અંતર્મુખ થવું પડે, દૂરદર્શન નહીં અંતરદર્શન કરવું પડે. આપણે ગંગા સતી કહે ને એકાંતે બેસીને અલખને આરાધે, સમાજની વચ્ચે નહીં, સમાજને છોડવો પડે, મંડપ મેળાનો ત્યાગ કરવો પડે, મહેફિલો છોડવી પડે છે. એકાંતમાં ઘનઘોર જંગલ, પહાડોની કંદરા, સરિતાનું તટ, સરોવરનું તટ, સમંદરનું તટ, સાગરની લહેરોની સાથે સાથે હરિનું ભજન કરે. એકાંતે બેસી અંદર આરાધે, પ્રભુ પધારે આ વિશાળ જગતમાં જગદીશને ક્યાં શોધવા જશે? આ વિશાળ જગતમાં જગદીશને ક્યાં શોધવા જશું? જગદીશ જ્યારે આપણને શોધી લેશે ત્યારે જ આપણો બેડો પાર થશે. શબરી કઈ શોધવા નહોતી કે શબરીના આંગણે ભગવાન ફરે રહે. કુંભજ ઋષિ ભગવાનને આમંત્રણ આપવા નહોતા ગયા, ભગવાન સામેથી આવે છે. એવી અનેક કથાઓ, અનેક ઘટના. માતા કથા સાંભળવી એક તપ છે, એક અનુષ્ઠાન છે, ભગવાનની પૂજા, ભગવાનનું ધ્યાન છે. એટલે આપણે સૌ તો પંડાલમાં બેઠા મોટા મોટા પંખા ઉપર ફરે છે, ધીરો ધીરો પવન આવે છે, ભલે ઠંડો નહીં પણ ગરમ આવે તો છે. પણ જે મારા ભાઈઓ બહેનો વડીલો બધા જ મંડપની બહાર બેઠા, 100 થી વધારે ગાળાઓ નાખેલા છે. આપ સૌને તો મારા પ્રણામ પર ખરેખર કોટી કોટી પ્રણામ છે, જે મંડપની બહાર બેસીને જે મારા ભાઈઓ બહેનો કથાનું શ્રવણ કરે છે. હવે સૌને ખબર હતી હું પ્રણામ કરું છું, બહુ જ મોટી સંખ્યામાં. આપણી સામે જે બેઠા ભાઈઓ બહેનો તેના કરતાં પણ વધારે મોટી સંખ્યામાં બહાર બેસી અને ભાઈઓ બહેનો વડીલો કથાનું શ્રવણ કર્યા. આપ સૌને પણ હૃદયથી મારા પ્રણામ છે. આઈએ ઓર એક પંક્તિ. देवन में महादेवा सब लोग करते सेवा, पार्वती संग में शोभे देखता मंडलों में, देवन में महादेवा सब लोग करते सेवा, पार्वती संग में शोभे देखता मंडलों में, आशा लेकर जो कोई आवे खाली हाथ न जावे, खाली हाथ न जावे, मन को जो भावे सब कुछ पावे, मन को जो भावे सब कुछ पावे, लेता है उसको लेता है સતી પ્રભુને ઓળખી ગયા છે. સતી કહેવા લાગે છે, તમે કોઈ સાધુ નહીં, સંન્યાસી નહીં, અવિનાશી કૈલાસી છો. ભગવાન મને મૂળ રૂપમાં દર્શન આપો. ભગવાન મહાદેવજી સતીની સામે મૂળ રૂપમાં પ્રગટ થાય છે. શિશી મંદાકિની ધારી ભાલ ચંદ્ર ત્રિલોચન પંચવર પ્રસન્નાત્મા દશવાહુ ત્રિશુળ. ભગવાન શિવ પ્રગટ થાય છે. ભગવાન મહાદેવ સતીને કહે છે, સતી આપના મનમાં જે જે કામનાઓ છે બધી જ કામનાઓ પૂરી થશે. સતીએ મહાદેવની પાસે માગ્યું નથી, અને માગવું પડે એ દેવ કહેવાય, માગ્યા વગર આપે તેને મહાદેવ કહેવાય છે. અનેક એવી ભગવાન મહાદેવની કથાઓ આપણને જોવા મળે છે કે ભક્તોએ માગવું નથી પડ્યું, યોગ્યતા પ્રમાણે આપે તેને દેવ સમજવા, આપણે યોગ્યતાથી વધારે આપે તેને મહાદેવ સમજવા. તેથી સતીએ માંગણી નથી કરી કે મારી સાથે લગ્ન કરો, મારી સાથે વિવાહ કરો, સુંદર મજાના વરાજા બનો, એવું નથી કહ્યું. શિવ મહાપડ ગ્રંથનો રુદ્ર સંહિતાનો સતીખંડનો આ શ્લોક છે. એમાં ભગવાન વ્યાસજીએ કહ્યું છે, કેવલમ ચરિત્રમ તે ગાયંતી. સાચો ભક્ત એને જ કહેવાય છે જે ભગવાન તમારા ચરિત્રનું ગાયન કર્યા કરે છે. કોઈ આશા નહીં, કોઈ અપેક્ષા નહીં. શ્રેષ્ઠ ને સર્વશ્રેષ્ઠ મહાદેવના ભક્ત તેને જ કહેવાય ભગવાન પાસેથી કાંઈ માગણી ન કરે, સિર્ફ ભગવાન ઉપર લાગણી રાખે.
કોઈ માગણી નહીં, કોઈ માગણી નહીં. ભગવાનને બધી જ ખબર છે કે આપણે શું જોઈએ છે અને આપણી યોગ્યતા કેટલી છે અને કયા સમયે આપણને આપવાનું છે. ભગવાનને બધી જ ખબર છે. ભગવાન હું માગું ને તું આપે એ તો માગણી કહેવાય. ભગવાન હું માગું ને તું આપે એ તો માગણી કહેવાય, પણ જ્યારે તું માગ્યા વગર આપે છે એ સાચી લાગણી કહેવાય છે. ભગવાન તું માગ્યા વગર આપે છે એ સાચી લાગણી છે. ભગવાન મહાદેવની પાસે માગવું નથી પડતું. અનેક એવા ભગવાન મહાદેવના ભક્તોને મેં જોયા છે. એ તો પ્રવચનકારોએ મોટા મોટા પ્રવચનોને કહ્યું ભગવાન મહાદેવ કાંઈ આપી ન શકે. જેની પાસે કાંઈ નથી, દેવતાઓને વૈભવ કોને આપ્યું? મહાદેવે આપ્યું. ધનેશ મિત્રમ, અલકાપુરીનો માલિક અલ્કેશ, કુબેર, આટલી મોટી ધન સંપત્તિ ભરેલી નગરી કોને આપી? મહાદેવે આપી. ક્યારેક રાવણ મળે તો પૂછી લેજો કે આ બધું ક્યાંથી લાવ્યો? મહાદેવે આપ્યું છે. બાણાસુર મળે તો બાણાસુરને પૂછી લે બાણાસુર આટલું મોટું સામ્રાજ્ય ક્યાંથી આવ્યું? બાણાસુર કહે મહાદેવની ભક્તિનું ફળ છે. શિવજી આપી શકે એવું કોઈ આપી પણ ન શકે. ભગવાન રામે તો ગર્જના કરી કહ્યું મારી પાસે સામર્થ્ય ને જે સામ્રાજ્ય છે એ ભગવાન મહાદેવની ભક્તિનું ફળ છે. દેવતાઓનું આપેલું કદાચ જતું રહે છે, પણ મહાદેવનું આપેલું કોઈ દિવસ જતું રહેતું નથી, અવિચલ રહે છે. ભગવાન દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી કહે છે કે મારી પાસે જે કાંઈ સામર્થ્ય છે મહાદેવનો પ્રસાદ છે. તેથી 5 પાંડવોને વારંવાર મહાદેવની ભક્તિ તરફ દ્વારકાધીશ કૃષ્ણજી પ્રેરિત કરતા હતા. માતા કુંતીને મહાદેવની ભક્તિ કોને આપી? કૃષ્ણજીએ તો આપી. ભગવાન દ્વારકાધીશ ભગવાન કૃષ્ણ કહે છે કુંતા આપણા સૌના તારણહાર મહાદેવ છે, આપણા સૌના ઈષ્ટદેવ મહાદેવ છે. માતા કુંતાએ પોતાના કરકમલો દ્વારા અનેક ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપોની સ્થાપના કરી છે. ક્યારેક તમને અવસર મળે તો દમણની બાજુમાં કુંતેશ્વર મહાદેવ સુંદર મજાનું પ્રાચીન અતિ પ્રાચીન ભગવાન મહાદેવનું સ્વયંભૂ લિંગ સ્વરૂપ છે. માતા કુંતાએ સ્થાપિત કરેલું છે. માતા કુંતાને મહાદેવના ત્યાં દર્શન થયા હતા. ક્યારેક દમણ જવાનો અવસર મળે તો દમણ તો જવાનું થાય જ ક્યારેક આપણે, એટલે એવું નથી કહેતો આમ ખાલી આમ ફરવા માટે એમ, એટલે તો બીજું તમે પછી ઊંધું ન ઉપાડો મારું કાં. રવિવાર હોય ત્યારે ઘણી બધી ગાડીઓ એ બાજુથી આવતી હોય છે, પણ ક્યારેક જવાનો અવસર મળે તો મહાદેવનું દર્શન કરજો. દમણની બાજુમાં સ્વયંભૂ મહાદેવ છે, ભગવાન કુંતેશ્વર મહાદેવ છે. 5 પાંડવ જ્યાં જ્યાં ગયા છે ત્યાં ત્યાં ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપોની સ્થાપના કરી છે. તેથી પાંડવકાલીન ભગવાન મહાદેવના અગણિત લિંગ સ્વરૂપો છે, સંખ્યા ન વિદ્યતે. સર્વલિંગામય ભૂમિ સર્વલિંગામય જગત. એટલા મહાદેવના લિંગ સ્વરૂપો છે અકલ્પનીય, કોઈ ગણતરી ન કરી શકે. ક્યારેક તમે યમનોત્રી જાઓ ને, મેં ઘણી વાર કથામાં કહ્યું છે, યમનોત્રી 60 કિલોમીટર બાકી રહે ને એ પહેલા એક લાખા મંડળ આવે છે. લાખા મંડળમાં 1 લાખ મહાદેવના લિંગ સ્વરૂપો જે પાંડવોએ સ્થાપિત કર્યા છે. ગુપ્તવાસ કર્યો હતો એવા અગણિત લિંગ સ્વરૂપો અત્યારે ટેલિવિઝનમાં જોઈએ લાખા મંડળ છે. ત્યાંથી યમનોત્રી 60 કિલોમીટર બાકી રહી. એટલે લાખા મંડળની અંદર હજી પણ ઘણા બધા પરિવારો છે. ત્યાં 5 પતિ અને 1 પત્નીની પરંપરા હજી ચાલે છે. જે પાંડવ પરંપરા હતી, પાંડવ પરંપરા હજી પણ ત્યાં ચાલે છે. પણ હવે બધા ભણેલા ગણેલા દીકરા દીકરીઓ રિવાજને તોડવા લાગ્યા છે. તેથી હવે લગભગ નવા પરિવારો એવા રચાતા નથી, પણ જૂના જે પરિવારો છે હજી પણ એ પરિવારોમાં જોવા મળે છે 5 પતિઓ અને 1 પત્ની. આજની તારીખે એ લાખા મંડળની અંદર અગણિત ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે. આટલું મોટું યુદ્ધ ખેડવું હતું તો ભગવાન દ્વારકાધીશે અર્જુનને કહ્યું કે અર્જુન આપણે યુદ્ધનો પ્રારંભ કરીએ. એ પહેલા ભગવાન મહાદેવને અભિષેક કર્યો. જ્યારે દ્વારકાધીશને સધામ જવું હતું ત્યારે ભાઈ બલરામને લઈને સોમનાથ મહાદેવનો અભિષેક કર્યો. ભાઈ બલરામ, મોટા ભાઈ, આપણો છેલ્લો અભિષેક છે. હવે આપણી લીલા પૂર્ણ થશે. આપણે લીલાને સંકલી લેવા, સમેટી લેવાની છે. છેલ્લો અભિષેક કર્યો. અને જ્યારે એટલું મોટું યુદ્ધ ખેડવાનું હતું, હમણાં પિંડારા કથા છે. દ્વારકાની બાજુમાં એક તીર્થ છે પિંડાર, પિંડક તારક સ્થાન. આ મોટું કુરુક્ષેત્રનું યુદ્ધ પૂર્ણ થયા પછી પાંડવો ત્યાં પિંડદાન કરવા માટે આવ્યા હતા, તે તેને પિંડારા કહેવાય છે. આહિર સમાજ એકત્ર બનીને મોટી સંખ્યામાં આહિર ભાઈઓ બધા એકત્ર થશે અને ભગવાન મહાદેવની કથાનું આયોજન કરેલું છે. પિંડારા દ્વારકાની બાજુમાં આવેલું છે, તીર્થ છે. દ્વારકાથી પણ પ્રાચીન તીર્થ છે, દ્વારકાથી પણ જૂનું તીર્થ છે. દુર્વાસા મુનિએ ભગવાન કૃષ્ણજીને રૂકમણીજીને
રથ ઉપર જોતીને અને રથ ઉપર બેસીને દુર્વાસા મુનિ દ્વારકા આવ્યા હતા. ત્યાંથી દ્વારકાધીશ ભગવાન કૃષ્ણ અને રૂકમણી બંને રથમાં જોડાણા હતા, ઘોડાની પોતે જોડાણા, અને દુર્વાસા મુનિને રથ ઉપર બેસાડીને માન સન્માન સાથે દ્વારકા લાવ્યા હતા. એ છે પિંડારા તીર્થ. દુર્વાસા મુનિનો સુંદર આશ્રમ છે, પિંડારા ઋષિ આશ્રમ છે, સાગર કિનારે છે, અતિ પ્રાચીન. પણ આપણા ગુજરાતીઓ જતા નથી, કોઈ તીર્થયાત્રીઓને ખબર નથી, એટલે આ તીર્થનો પ્રચાર પ્રસાર બહુ જ ઓછો થયો છે. પણ ક્યારેય દ્વારકા જવામાં આવે તો કોઈને પૂછી લેજો પિંડારા ક્યાં. પિંડ તારક સ્થાન સાચું નામ છે પિંડારા. દુર્વાસા મુનિ જ્યાં તપ કર્યું હતું એ છે પિંડારા. આપણી વલારડીની કથા પૂરી થાય, કથા પૂરી થાય એટલે દિલ્હી, દિલ્હી કથા પૂરી થાય એટલે વલારડી, વલારડીની કથા પૂરી થાય એટલે પિંડારામાં કથા છે. સુંદર તીર્થ છે, પ્રાચીન તીર્થ છે. આટલું બધું યુદ્ધ ખેડવાનું હતું. ભગવાન દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી કહે છે કે અર્જુન, આપણે પહેલા ભગવાનને અભિષેક કરવા માટે છે, અને કોઈ પણ કાર્ય માટે જતા બહુ હૃદયથી પ્રાર્થના કરું છું, ભગવાનને અભિષેક કરીને જજો, મહાદેવને જલ ચડાવી જાઓ. જલથી માનસિક શાંતિ મળે છે, આપણું મનોબળ મજબૂત બને છે, વિચારો સકારાત્મક બને છે, હૃદયમાં શાંતિની અનુભૂતિ થશે. પણ જ્યારે મહાદેવને જલાભિષેક કરવા જાઓ ત્યારે બને ત્યાં સુધી જલનો લોટો ઘરેથી ભરી જાઓ. પછી લોટો મંદિરનો, પાણી મંદિરનું, બસ આપણે ખાલી ત્યાંથી લોટો ભરીને ભગવાનને ચડાવવાનો એવું ન હોય. ઘરેથી જલનો લોટો ભરીને પંચાક્ષર મંત્રનો જાપ કરતા કરતા શિવાલયે જવાનું, અને સંપૂર્ણ પવિત્ર હોય મહાદેવને જલાભિષેક કરવા. મંત્ર ના આવડે, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય બોલાય, મહાદેવ મહાદેવ બોલાય, શિવ શિવ બોલાય, મૌન થઈને પણ મહાદેવને જલાભિષેક કરે. મન અશાંત હોય ત્યારે ભગવાનને જલાભિષેક, જલ ચડાવે. કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવી હોય, મહાદેવને જલાભિષેક કરો. બીજી વાત, ક્યારેક કોઈ મોટા કાર્ય માટે નીકળી રહ્યા હોય, કોઈ મોટી યાત્રા માટે, કોઈ બિઝનેસના પ્રારંભ માટે, બિલવૃક્ષના મૂળમાં જલ અર્પણ કરો. બિલવૃક્ષની જે દીપ પ્રજ્વલિત કરો. બિલવૃક્ષનું એક નામ છે કલ્પવૃક્ષ, બિલવૃક્ષનું એક નામ છે શ્રી વૃક્ષ. બધી જ કલ્પનાઓને પૂર્ણ કરનાર આ બિલ્વવૃક્ષ છે. દીપ પ્રજ્વલિત કરી અને બિલવૃક્ષને જલ અર્પણ કરી, કાર્યની કલ્પના કરી, યાત્રાની કલ્પના કરી અને યાત્રાનો પ્રારંભ કરો. યાત્રા પણ મંગલમય રહેશે અને કાર્ય પણ સંપૂર્ણ પૂર્ણ થશે. મહાદેવને જલ ચડાવો, ભગવાન શિવજીને જલાભિષેક કરો. અર્જુન અને ભગવાન વાસુદેવ બંને ભેગા મળીને ભગવાન મહાદેવને જલાભિષેક કર્યો છે. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાભારત તો રુદ્રાભિષેક છે. રુદ્રાષ્ટક બોલીને પણ જલાભિષેક કરે, પંચાક્ષર સ્તોત્ર બોલીને પણ જલાભિષેક કરે. હે મહાદેવ, હે મહાદેવ. ભગવાન પાસે માગતા નથી. કોઈ એમ કહે કે સતીએ તપ કરીને ભગવાન મહાદેવ પાસે માંગણી કરી, ભગવાન મહાદેવ પાસે કઈ માગ્યું નથી. ભગવાન શિવજીએ સામેથી સતીને કહ્યું કે તમારા મનમાં જે કઈ કામના છે બધી જ કામનાઓને હું પૂર્ણ કરીશ. અને શિવ મહાપડ અંતર્ગત રુદ્ર સંહિતા સતીખંડનો આ શ્લોક છે. ભગવાન વ્યાસે કહ્યું છે કે ભગવાન આપના સાચા ભક્તો આપની પાસે કઈ માંગણી ન કરે, એ તો એકાંતમાં બેસીને આપનું આરાધન કરે. બધી જ મનવાંછિત ફલ આપનારા મહાદેવ આપ છો.
આ શિવ મહાપ્રદ ગ્રંથનો શ્લોક છે. એકાંતિન કંચનાદં કભી નહીં ભક્તાવાંછતિ યસ્ય કેવલ તમારા ચરિત્રનું ગાયન કરે છે. કેવલમ ચરિતમ તે ગાયન્તિ પરમ મંગલમ ગાયન્તિ પરમ મંગલમ. તમારા ભક્તો ભગવાન તમારા આગળ માંગણી ન કરે, તમારા ચરિત્રનું ગાયન કરી કરીને ભગવાન આનંદની અનુભૂતિ કરે છે. ભગવાન મહાદેવજી સતીને અનેક પ્રકારે વરદાન આપે છે. સતી આપનું તપ પૂર્ણ થયું છે, આ પ્રદેશ નગરમાં જાઓ, અવસર આવતા આપની સાથે સુંદર શણગાર કરીને વિવાહ કરે છે. આવું ભગવાન મહાદેવે સતીને વરદાન આપ્યું છે. સતી પોતાનું તપ પૂર્ણ કરી પ્રજેશ નગરમાં આવે છે. નગરવાસીઓ સુંદર સ્વાગત કરે છે. અમારા પ્રજેશ દક્ષ મહારાજની પુત્રી તપસ્યા કરીને આવી છે, તેથી નગરના લોકો આદર કરે છે, સન્માન કરે છે, પુષ્પની વૃષ્ટિ કરે છે અને જય જયકાર કરે છે. માતા વીરણીની પાસે જાય છે. માં, આપના આશીર્વાદથી ભગવાન મહાદેવ મને મળ્યા અને ભગવાન મહાદેવે મારી સાથે વિવાહ કરવાનું મને વચન આપ્યું છે, તેથી હે માં, પિતાજીની આગળ આપ રજૂઆત કરો. ત્યારે વીરણી દક્ષ મહારાજ પાસે જાય છે અને દક્ષ મહારાજને કહે છે, દક્ષ મહારાજ, આપણી પુત્રી સતી મહાદેવની ભક્ત છે, તપસ્યા કરીને પાછા ફર્યા છે, એમના વિવાહ ભગવાન મહાદેવની સાથે આપણે કરવાના છે અને ભગવાન મહાદેવે તેને વચન આપ્યું છે. દક્ષ મહારાજ પ્રસન્નતા વ્યક્ત કરે છે. સપ્ત ઋષિઓ ગર્ગાચાર્ય મહારાજને બોલાવે છે. બૃહસ્પતિ દેવ આવે છે, નારદજી પધારે છે અને સુંદર વિવાહ પત્રિકા તૈયાર થાય છે. સત્ય ઋષિ ગર્ગાચાર્ય મહારાજ, બૃહસ્પતિ દેવ સૌ ભેગા મળી વિવાહ પત્રિકા લઈને ભગવાન મહાદેવની પાસે કૈલાસમાં જાય છે અને દક્ષ મહારાજ વિશ્વકર્માજીને આજ્ઞા આપે છે કે હે વિશ્વકર્માજી, મારા પુત્રી સતીના વિવાહ છે, સુંદર નગરને શણગારો તમે. મારા પુત્રી સતીના વિવાહ હોવાને કારણે સુંદર નગરની શોભામાં વૃદ્ધિ કરો. વિશ્વકર્માજીને આજ્ઞા મળે છે, તેથી વિશ્વકર્માજી નગરની સુંદરતામાં વૃદ્ધિ કરવા લાગ્યા છે. સવજીભાઈ પધારો. કાળુભાઈ શેલડિયા, વ્યસન મુક્તિ અભિયાન. વૃક્ષ લાવો ને વૃક્ષ વાવો, વરસાદ લાવો. વ્યસન છોડો, વૃક્ષ વાવો, વૃક્ષ વાવો, વરસાદ લાવો. જેને ખૂબ અભિયાન શરૂ કર્યું એવા મારા કાલુભાઈ શેલડિયા. અને ગૌરવની વાત છે કે મારા ગામના છે, અમે બંને જણા એક ગામના છે. મારું ગામ મોટા ઝીંઝુડા. મોટા ઝીંઝુડાથી અમે લોકો 1-1.5 કિલોમીટર આમ જંગલમાં રહી, એટલે આ બધા અહીંયા ભેહું સારવા આવતા કે નહીં લા. અને અમે લોકો જંગલમાં રહીએ એટલે ભાઈબંધી બધા આ બધા સાથે બહુ મારી. અચ્છા, અમે 1 લાખ બિલુક્ષનું જંગલ બનાવ્યું છે. આપણા આનંદીબેન જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતની અંદર 3 એવોર્ડ વનપંડિતના મળેલા, 3 જણને. એમાં એક વનપંડિતનો એવોર્ડ આપણા બિલુક્ષના જંગલને મળેલો હતો. એટલું સુંદર એક બિલુક્ષનું સુંદર મજાનું જંગલ નિર્માણ કર્યું છે. અને દરેક માણસે વૃક્ષ તો વાવવું પડશે. જો વૃક્ષ વાવવા માટે આપણે કાર્યરત નહીં થયું તો આવતા દિવસો આપણા માટે માઠા હશે. આ ફેક્ટરીના ધુમાડા, આ બધું પર્યાવરણની ગડમથલ, પ્લાસ્ટિક સળગાવવાનું, ઉકાળા સળગાવવાના, આ બધું પર્યાવરણનો કથળી ગયું છે. ત્યારે વૃક્ષો માણસ માટે એક જીવનદાન છે, તેથી માણસે વૃક્ષ વાવવું જોઈએ. ભલે આ કથા સાંભળ્યા પછી ગિરિબાપુને કાંઈ દક્ષિણાની જરૂર નથી, જરૂર તો છે પણ ન આપો, નહીં આપો, પણ એક વૃક્ષ વાવજો એવી હૃદયની એક પ્રાર્થના છે. અથવા જ્યાં વૃક્ષ હોય તે વૃક્ષની રક્ષા કરજો તેવી પણ એક પ્રાર્થના. અમે પરદેશોને જાય તો પરદેશમાં લોકોએ પોતાના ઘરની અંદર કુંડામાં સુંદર સુંદર વૃક્ષો ઉગાડ્યા છે, શાકભાજી ઉગાડે છે કુંડાની અંદર. હમણાં જે હું ભુવનેશ્વર ગયો તો લિંગરાજ ભગવાન ભુવનેશ્વર મહાદેવ બિરાજે છે, એમાં આપણા કંઈક ઠક્કર સમાજના અમને ઘરે ગયો તો અગાશી ઉપર આખું ખેતર બનાવ્યું તેને, શાક ભાજી જરૂરિયાત બધી માટી પૂરી અગાશી ઉપર ખેતી કરતા હતા. માણસ કરી શકે છે. તો ખૂબ હૃદયથી સ્વાગત, સાથે આદર. અને હું કહેતો હતો, હું પાછું ભૂલાઈ ગયું. એ શિવ મહાપ્રદ ગ્રંથનો શ્લોક છે. ભગવાન વ્યાસે એવું કહ્યું કે દુર્ગમ સ્થાનો પર જે માણસો વૃક્ષો વાવવાનું કામ કરે છે તેની ગયેલી પેઢી અને આવતી પેઢી બંનેને સુખ પ્રાપ્ત થશે. અતિ તાનાંગતાન એટલે અતિ દુર્ગમ સ્થાન, ત્યાં કોઈ વૃક્ષો આવે છે. અમે જે જગ્યાએ વૃક્ષનું જંગલ બનાવ્યું ને પથ્થરિયાળ જમીન હતી, જ્યાં ડાભોળું પણ નહીં થતું હતું. ખબર ડાભોળું શું કહેવાય સૌરાષ્ટ્રને ખબર ને? ડાભોળું પણ નહીં ઉગતું હતું, ઘાસ પણ નહીં ઉગતું હતું, એવી પથ્થરિયાળ જમીન. કારણ કે સસ્તી તો જ મળે ને. હવે અમારી પાસે ફૈજ્જાત હોય નહીં કે ક્યાંથી જમીન મોંઘી કરી દઈએ આપણે. તો બધા અમારા આજુબાજુના અમારા ખેડૂતો પટેલો બધા કહે કે મહારાજ આમાં ડાભોળું નથી ઉગતું, વૃક્ષો કેમ ઉગવાના?
એવી ખારસું થયેલી, એવી પથ્થરિયાળ જમીન, જેમાં ડાભોળું ન ઉગી, એવી જમીન અમે ખરીદી. બાજુમાં ડેમ, પરમિશન લઈને માટીમાં પૂરી, માટી પૂરી કરીને વૃક્ષો આવ્યા. આજે બધા જ અમારા ભાઈઓ, બધા પટેલ ભાઈઓ બધા મોઢામાં આંગળી નાખીને એમ કે ઉગાડ્યા, હો મહારાજ ઉગાડ્યા. આખું જંગલ બનાવી દીધું વૃક્ષોનું. મનુષ્ય ધારે તે કરી શકે છે. આપ જો ધારો તો ક્રાંતિ થઈ શકે છે. તો ભગવાન મહાદેવના વિવાહ દક્ષપુત્રી સતી સાથે થશે. વિશ્વકર્માજીને આજ્ઞા મળે છે. વિશ્વકર્માજી પ્રજેશનગરને શણગારવા લાગ્યા છે. અહીંયા સપ્તઋષિ ગર્ગાચાર્ય મહારાજ અને નારદજી મહાદેવની પાસે જાય છે અને મહાદેવને કહે છે કે મહાદેવજી, તમારા વિવાહ છે, આ વિવાહની પત્રિકા અને સૌને આમંત્રણ નિમંત્રણ આપો અને સુંદર વિવાહની તૈયારી કરો. ભગવાન મહાદેવજીએ સહજતાથી કહ્યું કે કોણ તૈયારી કરે? ન માતા, ન પિતા, ન બંધુ, ન મિત્ર, ન ગુરુ, ને શિષ્ય કોઈ નથી. ચિદાનંદ રૂપમ, બસ હું એક છું. ત્યાંથી સપ્તઋષિઓ, ગર્ગાચાર્ય મહારાજ, નારદજી, બૃહસ્પતિદેવ, આપ સૌ વિશ્વના દરેક દેવી દેવતાઓને આમંત્રિત કરો. સુંદર શણગાર કરી કરી મારા વિવાહમાં પધાર. સપ્તઋષિઓ, ગર્ગાચાર્ય મહારાજ, બૃહસ્પતિદેવ, નારદજી સમગ્ર વિશ્વના દેવતાઓને આમંત્રણ નિમંત્રણ આપે છે. આમંત્રણ એકને હોય, નિમંત્રણ સૌને હોય. સૌને મોટા પાયે મળે છે ને સૌ આવે છે કૈલાસે. ઇન્દ્ર ઇન્દ્રાણી આવે, બ્રહ્મા બ્રહ્માણી આવે છે, વિષ્ણુ, લક્ષ્મી, વરુણ, કુબેર આદિ દેવતા, દેવ ગણો, ઋષિ મુનિ સૌ પોતપોતાનો સુંદર શણગાર કરીને આવી રહ્યા છે. ઇન્દ્ર હસવા લાગે છે. વિષ્ણુ ભગવાને પૂછ્યું કે ઇન્દ્ર હસવાનું શા માટે? કારણ કે ઇન્દ્ર ધનપતિ, દેવતાઓનો રાજા. ભગવાન મહાદેવને જો નાસે છે. બ્રહ્માજીએ પૂછ્યું વિષ્ણુને અને ઇન્દ્રને, તમે શા માટે હસી રહ્યા છો? તો કે જેના લગ્નમાં આવ્યા એની કોઈ તૈયારી જ નથી. અંગ ઉપર એક કપડું નથી, ભસ્મ લગાવીને બેઠેલા છે પથ્થરની શિલા પર. આપણે સૌ ભેગા મળીને તેને વિનંતી કરીએ તો કે આપણે ન વિનંતી કરી શકીએ. આપણે નારદજીને કહીએ કે નારદજીને બોલતા સારું આવડે, એટલે નારદજી વિનંતી કરી. એટલે દેવતાઓએ ભેગા મળીને નારદજીને કહ્યું કે નારદ, તમે ભગવાન મહાદેવને સમજાવો કે સુંદર રીતે શણગાર કરે. નારદજી કે હું એકલો નહીં જાઉં, મારે હારે કોઈ મોકલો. એટલે દેવગુરુ બૃહસ્પતિને કહ્યું, બૃહસ્પતિ દેવ તમે જાઓ સાથે. દેવગુરુ બૃહસ્પતિ ને નારદજી બંને મહાદેવની પાસે આવે છે. ભગવાન શિવજીનું સુંદર રૂપ જુએ છે. બૃહસ્પતિ નારદને કહે છે કે નારદ, મહાદેવને આગળ વાતની રજૂઆત કરીએ એ પહેલા ભગવાન શિવની સુંદર સ્તુતિ કરી. અને બૃહસ્પતિ દેવ મહાદેવની સુંદર સ્તુતિ કરે છે. બૃહસ્પતિ મહાદેવના પરમ ભક્ત છે. સપ્ત ઋષિઓ મહાદેવના ભક્ત છે. આ બધા જ ઋષિઓએ ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો સ્થાપિત કર્યા છે. સમગ્ર દેવતાઓએ લિંગ સ્વરૂપો સ્થાપિત કર્યા છે. ભગવાન રામજીએ અગણિત લિંગ સ્વરૂપોની સ્થાપના કરી છે. તેથી આટલા શિવલિંગો આ ધરતી પર છે જેની ગણતરી અત્યાર સુધીમાં કોઈ કરી શક્યું નથી. સમગ્ર ભૂમંડળમાં ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે. જેટલા ધરતી ઉપર છે એટલા પાતાળમાં છે ને એટલા આકાશમાં પણ છે. આ બધા જ લિંગ સ્વરૂપોનું વર્ણન સ્કંદ પુરાણમાં પણ છે, લિંગ પુરાણમાં પણ છે અને શિવ મહાપડ ગ્રંથમાં છે. દેવગુરુ બૃહસ્પતિ મહાદેવને કહે છે, મહાદેવ, જોવામાં તમે રૌદ્ર છો, પણ હું જાણું છું તમારું મૂળ સ્વરૂપ તો રુદ્ર છે. રુદ્ર એટલે બીજાનું દુઃખ જોઈને જેનું હૃદય દ્રવિત પડે, જેનું હૃદય રડવા લાગે, આને રુદ્ર કહેવાય છે. જોવામાં રૌદ્ર છે. એટલા ભયાનક મહાદેવ, એટલા ભયાનક કે દિવસના 12 વાગે એકલા હોય અને જો મહાદેવ એકલો મળી જાય તો આપણો શ્વાસ રહે કે ન રહે એ મોટી શંકા છે. આટલું ભયાનક રૂપ છે. તેથી તો ભયને દૂર કરનારા છે. ભગવાન શંકરજીનું કાર્ય કેવું છે? રક્ષા કરવાનું. રક્ષક કેવો હોય? આપણને જોટા દર લાગે એવો રક્ષક હોય. એવા મહાદેવનું રૂપ છે. બૃહસ્પતિ દેવ કહે છે, મહાદેવજી, મૂળ રૂપ તો તમારું રુદ્ર છે. બીજાનું દુઃખ જોઈને તમારું હૃદય રડી પડે છે. ભગવાન મહાદેવે પણ વચન આપ્યું છે. પાર્વતીને કહ્યું, પાર્વતી, હું દુનિયામાં બધું જોઈ શકું છું, પણ મારા ભક્તના દુઃખને હું ન જોઈ શકું. એ સમયે મારા ભક્તોને હું દુઃખમાંથી મુક્ત કરું છું. અને મહાદેવનું મોટામાં મોટું કોઈ વ્યસન હોય, પોતાના ભક્તોને પોતાના એના દુઃખમાંથી મુક્ત કરવા, તે મહાદેવનું વ્યસન છે. બૃહસ્પતિ દેવ મહાદેવની સુંદર સ્તુતિ, બહુ લાંબી સ્તુતિ છે. એક બૃહસ્પતિની સ્તુતિ ઉપર 9 દિવસ કથા થઈ શકે. બૃહસ્પતિની દ્રષ્ટિએ મહાદેવ કેટલા મહાન છે. અરે બ્રહ્માજીએ જે મહાદેવની સ્તુતિ કરી, બ્રહ્માજીની કરેલી સ્તુતિ પર 9 દિવસ કથા કરી શકાય. દરેક દેવતાઓએ મહાદેવની સ્તુતિ કરી, અષ્ટક કર્યા, સ્તવન કર્યા છે. કોઈ દેવ એવા નથી કે જેને મહાદેવની સ્તુતિ નથી કરી. ભગવાન રામજીએ મહાદેવની સ્તુતિ કરી, દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીએ મહાદેવની સ્તુતિ કરી છે. સૌએ અલગ અલગ દ્રષ્ટિથી મહાદેવને દેખા છે, મહાદેવને જોયા છે. આ શબ્દો છે દેવગુરુ બૃહસ્પતિ દેવના. નમો રુદ્રાય નીલાય ભીમાય પરમા
રુદ્ર સ્વરૂપ, સૌના દુઃખને હરનારા, સૌના કષ્ટને હરનારા ભગવાન મહાદેવ, સૌ પર કૃપા કરનારા ભીમા, વિરાટ રૂપધારી મહાદેવ, હું તમને પગે લાગુ છું, હું પ્રણામ કરું છું. કેવું મહાદેવનું રૂપ! કપર્દિને સુરેશાય વ્યોમ કેશાય વે નમઃ વ્યોમ કેશાય વે કબરથી જટાજૂટધારી, જટાનો તો અંત નહીં. 1000 વર્ષ જૂનો, 700-800 વર્ષ જૂનો કોઈ વડલાની આયુષ્ય 1000 વર્ષ. દરેક વૃક્ષોની આયુષ્ય લખાયેલી હોય, કોઈની 100 હોય, 50 હોય, કોઈની 200 વર્ષ હોય. દરેક વૃક્ષોની અલગ અલગ આયુ હોય. એમ વધારેમાં વધારે આયુ ધરાવતું કોઈ વૃક્ષ હોય તે છે વટવૃક્ષ. શિવ મહાપ્રદ ગ્રંથમાં કહ્યું, કોઈ માણસ એક વડલો વાવે 100 કલ્પ સુધી વૈકુંઠ લોક મળે. એક કોઈ પીપલું વૃક્ષ વાવે, ઉછેરે 100 કલ્પ સુધી એ વૈકુંઠનો ભાગી બને છે. અને જે કોઈ મનુષ્ય એક બેલું વૃક્ષ વાવે અને એક બેલું વૃક્ષને ઉછેરે, તેને 100 કરોડ મહાદેવના શિવાલય નિર્માણ કરવાનું પુણ્ય મળે છે. બેલું વૃક્ષનો મહિમા શા માટે? કારણ કે મનુષ્યને પ્રાણ આપે છે, મનુષ્યને જીવન આપે છે, રોગ મુક્ત કરે. ઔષધિ વૃક્ષ છે જેના મૂળમાં બ્રહ્માજી રહે છે, મધ્યમાં વિષ્ણુ રહે છે, આગળ ભાગની અંદર સ્વયં ભગવાન શિવ રહે છે. જે વૃક્ષની પરિક્રમા કરવાથી તીર્થોની પરિક્રમાનું ફળ પ્રાપ્ત થાય, જે વૃક્ષનું દર્શન અને સ્પર્શ કરવાથી અઘોર પાપમાંથી મનુષ્ય મુક્તિને પ્રાપ્ત થાય છે. ક્યારેક અવસર મળે તો બિલુક્ષને નીચે બેસી અને ભગવાનનું ભજન કરવું, અને ક્યારેક અવસર મળે તો બિલુક્ષને નીચે બેસીને ભોજન કરવું, અને ક્યારે અવસર મળે તો કોઈ સાધુ સંત શિવ રતમ ભોજ્યસ્તુ સર્વદા, મહાદેવનો ભક્ત હોય તેને બિલુક્ષને નીચે બેસાડીને ભોજન કરાવવાથી એકમમાં કોટિ ગુણિતમ, એકને ભોજન કરવાથી 1 કરોડ માણસોને ભોજન કરાવવાનું ફળ પ્રાપ્ત થાય છે. તેથી ભગવાન મહાદેવને જટા કેવી છે? 600-700 સાલ કોઈ જૂનો વડલો હોય, જંગલમાં ઘનઘોર વડલો હોય, ચારે બાજુ વડવાઈઓ ફેલાયેલી હોય, એવી ભગવાન મહાદેવની જટા છે. કપરદી, ગુથાયેલી જટા, વિખરાયેલી જટા, પથરાયેલી જટા, આવા મહાદેવજી. વ્યોમ કેશા, પૂરા આકાશમાં ફેલાયેલી મહાદેવની જટા. વ્યોમનો અર્થ થાય આકાશ, કેશનો અર્થ થાય વાળ. વ્યોમ કેશાય નમઃ ભગવાન મહાદેવનું નામ છે. પૂરા આકાશમાં ફેલાયેલી આ મહાદેવની જટા છે. એવા રૂપધારી મહાદેવજી અમે પ્રણામ કરીએ છીએ.